પ્રવીણભાઈ માળી યુવા ધારાસભ્ય કર્મશીલ બેડાગ અને ભારતીય જનતા પાર્ટીમાં સૌથી નાની ઉંમરના મંત્રીમંડળમાં સ્થાન પામે છે. ડીસા બનાસકાંઠાનું ગૌરવ ભારતીય જનતા પાર્ટીએ સન્માન આપ્યું છે. ડીસાને ભારતીય જનતા પાર્ટીએ સન્માન આપ્યું છે પોતાના એ સર્વગ્રસ્ત જૂના નેતા ગોરધનજી ગીગાજી માણીને કે જેઓ ભાજપના અદના કાર્યકર્તા, તેમના પુત્ર પિતાના અધૂરા કાર્યો કરી રહ્યા છે અને તે રીતે પ્રવીણભાઈ માળી મંત્રી બન્યા છે. પ્રથમ તેમનો આ હેન્ડસમ પુત્ર જોડ્યો. જે લોકો પ્રવીણભાઈને જાણે છે એ રીતે તેમનો આ પુત્ર પ્રથમ સ્વરૂપવાન યુવા છે અને આજે પોતાના પપ્પાને વિશ કહી રહ્યો છે, અભિનંદન આપી રહ્યો છે. પ્રથમ શું કહેશો? પપ્પા મંત્રી બની રહ્યા છે. હા, એટલે ગૌરવ છે કે પપ્પા મંત્રી બન્યા છે. ધારાસભ્ય હતા, એ બાદ મંત્રી બન્યા, તેમના કામો બોલી રહ્યા છે. અમારી વિદ્યાર્થીઓ અથવા નાના બાળકો પાસે આવે તો અમારા જેવા થઈ જાય છે, ગરડા પાસે જાય છે તો એમના જેવું વર્તન થઈ જાય છે. ઘરે આવે તો ટેન્શન વેન્શન બધું ભૂલીને અમારી સાથે જોડાઈ જાય છે અને બહાર જાય છે તો કામમાં જોડાઈ જાય છે. અમને પણ સારું સમય આપે છે. આજે મંત્રી બન્યા છે, થોડા દિવસો પછી હવે પપ્પા સાથે મુલાકાત થશે એટલે બધું જાણીશું કે કેવું છે બધું. તો પ્રવીણભાઈનો આ રાજકોટ હેન્ડસમ પ્રથમ કયું ધોરણ ભણે છે? હું નવમું. ભણવામાં પપ્પાનું કેવું યોગદાન હોય છે? આટલા મોટા મંત્રી છે, હવે તો બન્યા છે, પણ તમને સમય કેવો ફાળવે છે? હા, એટલે સવારે સાંજે આવીને સમય તો ફાળવી દે છે. આવે તો વધુ સમય હોતો નથી એટલે ફક્ત એવું પૂછે છે ભણવાનું કેવું ચાલે છે બસ. અને ગરબા રમવા પપ્પા અંગા જાવ છે, તમે જોયા તમને મજા આવે છે? હા, એટલે પપ્પાને બી શોખ છે ગરબા રમવાનો. અમારી પૂરા ફેમિલીને ગરબા રમવાનો શોખ છે. અમારા મોટા પપ્પા બીજા છે, અમને બધી ફેમિલીને લઈ જાય છે ગરબા રમવા. પપ્પાને પણ શોખ છે. ગુજરાતીમાં અને ખાસ કરીને તમે કદાચ અંગ્રેજી માધ્યમ, હિન્દી માધ્યમથી પણ ભણતા હો, પણ માય ડેડ એ વિશે કદાચ બોલવાનું થાય તો એક બે લીટી તમારા પપ્પા વિશે તમે અનુભવી. હું પપ્પાને સર્વશ્રેષ્ઠ તો ના કહી શકું, બધાને પોતાના પપ્પા સર્વશ્રેષ્ઠ લાગતા હોય છે, પરંતુ મને મારા પપ્પાથી બહુ ગૌરવ છે કે મને આવા પપ્પા મળ્યા છે. અને અમારી પાસે આવે તો અમારા જેવા થઈ જાય છે અને બીજા લોકો પાસે જાય તો એમના જેવા થઈ જાય છે. ઘરે કદી આવીને એવું નથી લાગતું કે પપ્પા ટેન્શનમાં છે. બધું ટેન્શન ભૂલીને ઘરે આવે છે એટલે અમારી સાથે જોડાઈ જાય છે. દરેક વેકેશન બીજામાં સમય ફાળવે છે, અમને બહાર પણ લઈ જાય છે અને બહુ મોજ શોખ કરાવે છે. તો પ્રવીણભાઈનો આ પ્રિન્સ, પ્રવીણભાઈનો આ રાજકુમાર પ્રથમે પોતાના પપ્પાને અભિનંદન આપ્યા છે, ખુશખુશાલ છે, પોતાના પપ્પાની ખૂબીઓ પણ તેને વણવી છે. પપ્પા ઘેર આવે છે, પરિવારને સમય ફાળવે છે, નાના બાળક જેવા હોય દરેક પ્રસંગમાં હાજર રહે છે અને એવા લાડકા વાલા વાલ સોયા પપ્પા આજે મંત્રી બની રહ્યા છે ત્યારે પરિવાર સાથે પ્રથમ પ્રવીણભાઈનો સુપુત્ર પ્રવીણભાઈનો પ્રિન્સ પણ ખુશખુશાલ મુદ્રામાં દેખાઈ રહ્યો છે.